આ વિડીયોમાં આપણે બતાવવાના છીએ કે આપણા નેરડામાં હાલમાં અત્યારે કેટલી ગાયો છે, કેટલા ઝેરા છે અને કેટલી ગાયો વહી જઈ ને કેટલી અત્યારે હાલમાં છે. તો આપણે જે 550 તો એમાંથી ઘણા અત્યારે ઓછા થઈ ગયા છે. એ સંપૂર્ણ આપણે બતાવીશું આ વિડીયોમાં. તો આપણે જૂનામાં જૂના ગોવાળ ગણા એટલે સામે ઊભા. ત્યારબાદ જો આપણે ભેંસુનો ઝેરો સામે ઊભો છે. પછી ત્યારબાદ આ ગોવાળની ભેંસું છે જે સામે રહી. બીજા જો હમણાં હાલ્યા આવે છે ને આપણે જવાનું સામું કપાસનું ખેતર વ્યૂમાં. સામે ખૂણેથી શેઢો હોય એનો આ ખૂણા લઈ ગયો. તો આ અમાર ગોવાળની છે 10 ગાયો હાલમાં. જોકે 2-3 દી સારવા આવે બાકી ઘરે રહે. અને જે સામેનો ગોવાળ એના પાસે 25 થી 27 ગાયું છે. સામેનો ગોવાળ રહ્યો એના પાસે કમસે કમ 100 ગાયું. બીજાના પાસે જો કે 50-50 ને એવી ગાયું છે. અમુકના પાસે 10 છે, અમુકના પાસે 15 છે, એ રીતે છે. તો આપણે મેલા કાકા પાસે 35 છે અત્યારે હાલમાં. એક ગોવાળ વચમાં હાલ્યો આવે એની પાસે ભેંસું અને ગાયું 2 છે. જો અમે એક ગોવાળ રહ્યો આ એના પાસે બધું થઈને 50 જેવું છે. ગાયું અને ભેંસું જો કે 107 જેવી છે, બાકી બધી છે ગાયું. જે અમારે જો એક વચમાં ગોવાળ હાલ્યો જાય એમનું નામ છે રણુભાઈ. તો એમની પાસે છે લગભગ બધા થઈને 20-25 ભેંસું અને ગાયું બધું થઈને 20-25 જેવા છે. સામે જે ગાયું આવે એ લગભગ 20 થી 25 ગાયુંનો ઝેરો હોય. ના સામે ભેંસું આવે એ છે 20 જેવી અને એમાં 5 ગાયું છે. તો આપણે આજ સંપૂર્ણ એટલે બધા ગોવાળની ગાયું અને ભેંસું આવી જાય ટોટલના ઝેરા. આ આપણે નાનો ગોવાળ જો કે ગાયું જ રાખે, ભેંસું નથી રાખતો. ભેંસું હે નથી ને? તો પછી લેવી નથી તાર ભેંસું? કાં ગાયું બહુ મારે એટલે હા લે બરાબર. તો બધા ગોવાળા ગાયું ભેંસું મેળી દીધી આમાં ઢીલી કપાવાળામાં. હાલ્યા લાંબા ઠેઠ લઈ ગઈ. 2 ઝેરા વાય રહી ગયા છે. જો પાડામને ભેંસુમને બાંધવા ગળામાં રાંધવા લઈએ રાખીને રખડે. આપણા ગામની જો ટોટલ ગાયું અને ભેંસું આવી જાય, એક પણ નથી બાકી. ટોટલ ઝેરાવાળા વૈયા આ ખેતરમાં. સામેથી માંડી તે આમાં ચેઢા સુધી ગાયું અને ભેંસું બધું ભેળું જ પડ્યું હોય. ત્યાં આપણે ધોરણની તારીખ છે. તો અંદાજ જો તો આ ભેંસ આપણે દેખાડી છે ખમી રહી. ભાગા ભાગ કરે ભેંસ. ખરેખર કયો એવા પૈસા ના એ તો નથી દેવી, ખરેખર ચાલે જે ના ભાઈમાં લઈ લે. હા ચાલે હેઠે નહીં, ખરેખર ઈ જ તે કેટલા આવી જે તો એ નથી હાલી. શું કામ તારું? અષાઢા ચાલે મોય તો અષાઢા થાય હેઠી. જો આ ભાઈ આયા આપણે ભેંસ લેવા. જલા કાકા શું કે કિંમત તો જાળે મીકી છે. આપણા નેરડામાં નાનામાં નાના અને હાવ હાઈટમાં હલકી એટલે એની આ ભેંસ જો આ ખડાલું બધે નાનું, હાઈટમાં બધેથી નીચું. આમ જો હા કેડ પ્રમાણે જ આવે. જો આ ભેંસ હજી વિયાણી નથી. આપણા નેરડામાં ફૂલ એટલે ફૂલ જાફરાબાજી કે અને દેશી એટલે કે જાફરાબાજી. જો આ ભેંસ આ રહી. હજી કંઈ વેતર વિયાણે નથી. દાઈ છે. તો આવી બધી ભેંસું છે આપણે નેરડામાં. આ એક પછી જાફરાબાજી છે સામી રહી. ભેંસું ગાયું બધી પડે છે. અને આમાંથી હવે સિઝનમાં લગભગ 1 મહિનામાં લગભગ 50 જેવી ગાયું ઓછી થઈ જાય.
અને ભેંસું એવી થઈ છે 15 જેવી. આપણે હતી પહેલાં 550 જેવું, વલખેરે ઘટી ગયું છે. લગભગ અત્યારે છે 480 આજુબાજુ હોય બધા છે. 2-3 ગોળ આમ છે, 2-3 ગોળ કંઈક આ બાજુ છે, 2-3 ગોળ અહીં છે. તો ગોળ બધા થઈને થાય છે 20 જેવા ગોળ આટલી ગાયુંમાં ને ભેંસુમાં. આ તો હવાના હારે છારે છે, પરંતુ 2 ગાયુંવાળા ન થાય. હવે ગોળને હક નથી થતું ને હવળા બોલા ઘરે, પરંતુ કેવી ઘડીક ઊભા રહેવા દેવા પણ નથી માનતા. જો આ પાડાને ગોવાળો લેવો સવારનો હાસવા છે, જે બીજો પાડો હોય એ મારવા આવે ને. તો આપણે હમણાં જે નાની હાઈટમાં જે ખડાલું હતું એ ગોવાળનું હતું. હવે જો ગાયું બોલાવી હવળા હાલી આવે છે, ગાયું અને ભેંસું બધું. ટ્રેક્ટર કીધ નીકળી જાય આગળ. ગાયું નીકળી જાય છે, ભેંસું ઘડેક રહી જશે વાંયા એને. ગોવાળ કંઈ માનતા ના. બેબડો હવે ગોવાળ દેખાય છે, કારણ કે આજુબાજુથી બધા ઊભા થઈને હેલ્યા આવે. આ પાડાવાળાને હક નથી થતું. એ ડૂબા ભરાઈ દીધા અમે કરી દો. પાડો મોર રાખ્યો જેથી ઓલો સામે જે બીજો પાડો એ મારે નહીં ના હિસાબે. બાબા આવડા રોજ ધણ ઉમટ્યું હોય મેં એક ખામટું. હા હા ગાયું નીકળે ઘડક આકલી રાખો એટલે નીકળે જાય એમાં. હું ગાયું ગયું આટલી નીકળી જવા દો. એટલે ભાઈ જે કોને આમ તો સંભાળે લઈ લેજો. થોડાક પાડા રહી ગયા હે. શું વાળી જોઈને હો રૂનો પડાય. 2 ગોળ આંક્યો ટાઈમ પાસ કરે. હવળા 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 હવળા. હા ગામડી ગાયું ને નીકળી જવા દે પેલા. વાયા તો લે તાર પાડો. ઘરનો પાડો આમ લાગે હવલકોર તો પાડા બાઈ છે એ યાર થોડુંક માથાકૂટ જેવું રહે. માથા ભારે પાડાવાળા. હવળા 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 ગોળ ભાઈ છે. મસ્તી ને ઘરે બધું ભેળું થયું. ક્યાં ના આવે છે કોઈ અહીંથી પૂરું થતું જ નથી. લાંબા લાંબા હેલા આવે છે. 2 પાડા વાયા રહી ગયા હે, બીજા ખેતરમાં કૂદી ગયા. તો આજ સારવાર અહીંયાથી આપણા ઘર રાજુ શેટું નથી, 5 જ છે. આ પાધરનું જ ખેતર છે અને આ આપણે સારવાયા હતી પાધરનું. તો સારવાયા હતા લીલું હતું ને આ ઉપેન છે. ખડના પાંદડા બધું ખાઈ ગયા. ગોવાળ વહી ગયા ગાવી લઈને મોર. આપણે જગ્યા આપણા ગાવડા ઢીલા મીક દીધા હાલ્યા જાય વાડા વહી જાય છે. પછી ઘડેકોરા લઈને જવાનું છે આપણે પાણી. આપણે રેડી ગાય એક જ વાયા રહે છે, બાકી બધા મોર વહી ગયા. જો આપણે ભેંસે રહી જાય ભાઈ બધે રાધડી. તો આપણે ભેંસી કંઈક વાયા રહી જાય ને કંઈક આગળ વહી જાય. કંઈક હજી છે આપણાથી વાયા ના વિડીયો
કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, કારણ કે ઘણા દિવસોથી કોમેન્ટ આવતા હતા ભેંસું ના બનાવો, ભેંસું ના બનાવો. તો આજે આપણે ભેંસુના અને ગાયુંના બધા મિક્સ વિડીયો બનાવ્યો. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.